वडोदरा के शिनोर से मालसर तक की निर्माणाधीन जो सड़क है वो इस वक्त जनता के लिए, वहां के लोगों के लिए परेशानियों का सबब बन गई है। दरअसल यहाँ पर कई चीजें खुली ही रखवाई गई है और काफी ज्यादा वाहन व्यवहार होने की वजह से धूल भी उड़ती रहती है। तब वाहन चालकों को परेशानियां होती है और छोटे बड़े हादसे भी पेश आते रहते हैं। तब इस मामले के मद्देनजर स्थानीयों में काफी असंतोष है। ऐसे में वडोदरा जिला पंचायत के सदस्य भूपेंद्र भाई पटेल मार्ग के स्थल का जायजा करने के लिए पहुंचे थे और उनकी ओर से वहां पर पहुंचकर कामगिरी की समीक्षा करते हुए जल्द से जल्द इस मार्ग का कार्य पूर्ण करवाया जाए और गुणवत्ता सभर तरीके से करवाया जाए, ऐसी मांग उठाई गई थी। तब आपको बता दें कि इस मामले के मद्देनजर सरकार और संबंधित अधिकारियों के खिलाफ उनकी ओर से नाराजगी भी जताई गई थी और साथ ही जल्द से ये कामगिरी पूर्ण करवाने की अपील भी उनकी ओर से इस वक्त की गई है। 1.5 મહિના પછી ફરીથી સિનોર માલસર રોડની મુલાકાત લીધી। એમાં જે 1 મહિના પહેલાં મેં નિવેદન આપેલું કે આ રોડ પર ધૂળની ડમરીઓ ઉડે છે અને બિલકુલ મેટલ અને કોકરા ઉખડેલા છે અને એ ધૂળની ડમરીઓને કારણે એક્સિડન્ટ થવાનો ભય રહે છે અને અહીંથી ઘણા જ વાહનો આવન જાવન કરી રહ્યા છે। તેમ છતાંય સરકારી તંત્રએ એક જ દિવસ અહીં આગળ પાણીનો છંટકાવ કર્યો, ત્યારબાદ કોઈ છંટકાવ કર્યો નથી અને ચોમાસું માથે આવ્યું છે ત્યારે આ સરકારના અધિકારીઓ ઊંઘે છે કે સરકાર ઊંઘે છે એ કંઈ સમજ પડતી નથી। તો આ રોડનું આજે પબ્લિક તાહીમામ પોકારી રહી છે કે ભાઈ આ રોડનું ક્યારે કામ થશે, ક્યારે। આજે અમે પ્રતિનિધિ છે જિલ્લા પંચાયતનો, હું વડોદરા સિનોર જિલ્લા પંચાયતનો હું સદસ્ય છું। મારી પાસે પણ ઘણી ફરિયાદો આવી છે કે તમે ચૂંટાયા તો આ રોડનું કામ કેટલે આવ્યું ઘણા પૂછે છે, તો અમારે પણ જવાબ આપવો પડે છે। તો આ સરકારના કાન ભંભેરની ક્યારે જ થશે, ક્યારે જાગશે આ સરકાર કે અધિકારીઓ, એ કંઈ સમજાતું નથી। માટે પ્રજાની માગણી છે કે વહેલામાં વહેલી તકે રોડનું કામ સત્વરે ચાલુ થાય અને ચોમાસાની અંદર વહેલામાં વહેલું પૂરું થાય, કારણ કે આ તો ચોમાસું નજીક આવ્યું છે અને વધારેમાં વધારે એક્સિડન્ટ થવાની બીક છે, એટલે વહેલામાં વહેલી તકે આ રોડ થાય એવી પ્રજાની માગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।